આટલા વર્ષે આજે પહેલો દિવસ એવો છે કે મારો બહુ સરસ ગયો. ખરેખર આજ બહુ મને મજા આવી ગઈ. મારે તો જરાય સારો ન ગયો. અહીંયાથી આપણે ચોથું મકાન છે ને ત્યાં હાહુ વહુનો એવો ઝઘડો થયો તો સામેવાળી ઊભી જોવે અને એની પંચાયત કરે બોલો. પણ એને છોડાવાય ન ગઈ. કેવી કહેવાય આપણે, હું તો કોઈ દી કોઈની પંચાયત ન કરું, મને એ તો ગમે જ નહીં. અને 3 દી પહેલા એવો એના હાહુ વહુને ઝઘડો થયો તો એનો વર એને છોડાવે નહીં બોલો. બેઠો જોવે, નકર એવું કરાય એને, એનું ધ્યાન રખાય ને. પણ એને શેનો ખર્ચો ઓલો થયું હતું ખબર? ઝઘડો એને બાયણે પાઉંભાજી ખાવા જવું હતું, એનો વર એને લઈ ગયો નહીં, એમાં એને ઝઘડો થયો બોલો. પણ તો એને હાવ એને કીધું નહીં કે જા બેટા લઈ જા. અને ઓલી પાછી મને એની સામેવાળીએ કીધું કે 3 દી પહેલા એને સાડી સવારના લીધી તો એનો વર એવો બાયજો ને. પણ મને કોઈની પંચાયત ન ગમે. હું તો કોઈ દી કોઈની પંચાયત ન કરું. મને હમણાં અઠવાડિયા પહેલાં એ મળી એ મને કે તમને ખબર બેની કે મારો વર તો એ કે એવો ઓલો છે મારી એક વાત ન માને. એ કે હમણાં હું એને કાંઈક કહું ને તો મારી યાર સીધો ઝઘડો કરે. હમણાં હું મારી બેનની ઘરે જવાનું કહું તો કે મારી યાર ઝઘડો કરે. મારી એક વાત ન માને, હાલતા એ કે ઝઘડો જ ઊભો હોય એ ઝઘડો કરે એટલે હું એને કાંઈ કહું નહીં. પણ મને એવી પંચાયત ન ગમે. હું ન કરું કોઈની પંચાયત. અને પછી એને શું થયું ખબર? 1 મહિના પહેલાં એની મમ્મીની ઘરે ગઈ તો એની મમ્મીની વાત કરી ને તો એના વરને ન ગઈ બોલો. તો એની મમ્મીને ન કીધું કોને કે એની મમ્મીની વાત તો કરી ને તો એમાં એને ઝઘડો કર્યો તો 2 મહિને લેવા ગયો બોલો. એવું કરાય કોઈ દે ને. પણ મને એવું ન ગમે. હું તો કોઈની પંચાયત ન કરું. આપણે આપણું ઘર ભલું ને આપણે ભલા, બરોબર ને. અને પાછું શું થયું ખબર? એનો વર એના દોસ્તારે આખો દી રખડે. કોઈ દિવસ એમ નહીં કે હાલો એની વહુને લઈ જાય, હાલો આજે હું એને આટો મારવા લઈ જાઉં, આજે હું એને લોંગ ડ્રાઈવમાં લઈ જાઉં. પછી એને પછી શું થયું ખબર? હમણાં એની મમ્મીને લઈને ગયો બોલો, પણ એની વહુને ન લઈ ગયો. પણ મને કોઈની પંચાયત ન ગમે. મને કોઈની ન ગમે. આપણે ઘર ભલું ને આપણે ભલે. અને પહેલાં શું થયું ખબર છે? એને પિક્ચર જોવા જવું હતું, એને પિક્ચર જોવા ન લઈ ગયા. કોઈ દી એવું કરાય? હમણાં ઓલું નવું પિક્ચર કયું આવ્યું એમાં એને જવું હતું બોલો, પણ એમાં એને ન લઈ ગયા. પણ મને કોઈની પંચાયત ન ગમે. આપણે તો ઘર ભલું ને આપણે ભલે. અને પાછું હમણાં શું થયું ખબર છે? હમણાં એના મમ્મીને એની બેનને એ લોકો આવ્યા હતા એની વહુના. તો એની મમ્મીને એ લોકો આવ્યા ને તો એની હાવે શું કર્યું ખબર છે? એ કે હાલો આપણે તો બાયને જવું છે ને. તો એને બોલો એ લોકો બાયનેથી સીધા બારોબારથી છે ને કાયદા કોઈ એવું કરાય તો એની વહુને કેવું દુઃખ થયું હોય છે. તો ઓલી બિચારી કહે કે હું શું કરું બેની કે મારે તો આવું છે. એના કોક આવે ને તો એ કે એને કેવા રાખે, અને મારા કોક આવે ને તો સીધા એને ઘરની બહાર કાઢ્યા કે હાલો ને આપણે જવું છે એમ કરી નીકળી ગયા. પણ મને કોઈની પંચાયત ન ગમે. હું તો સીધી ઘરે આવી આવું. આપણે તો ઘર બોલું ને આપણે બોલા. પછી હમણાં હું થયું એનો દોસ્તાર આવ્યો તો એને 2 ફાર્મ જમાડ્યું, સારું બનાવ્યું, 2 ફાર્મ બધો ખર્ચો કર્યો, કેટલી ખરીદી કરીને આવ્યો. મારો બેટો થમથમ લઈને આવ્યો બોલો, આવડી મોટી બોટલ. અને ઓલી બિચારીને પીવું હોય તો ના પાડે, આવું કરાય. પણ મને કોઈની પંચાયત ન ગમે. આપણે તો આપણું ઘર ભલું ને આપણે ભલા. અને પાછું હું થયું હમણાં એને ગોળો ખાવા જાઉં છું તો એને મમ્મીને લઈને ગયો બોલો. એની વહુ ન લઈ ગયો તો ઓલીને કેવું દુઃખ થતું હોય છે. એવું કરાય કોઈ દી? અત્યારે તો ગોલાની સિઝન છે તો એને ખવડાવાય કે નહીં ખવડાવાય? પાછો કઈક બાઈને અવાજ આવે જોતો. હા એ પંચાયત ઉભા બાય થાય છે પાછા. મારી ઘરવાળી બહુ ડાય, એને કોઈની પંચાયત ન ગમે. ઈ ભલી ને એનું ઘર ભલું બોલો. હવે જે આજુબાજુમાં રહેતા હોય ને એને આ વિડીયો શેર કરજો એટલે ખબર પડે.